सिकोतर में सीताराम जो 10:30 वाग्या ने मैंने पोताने कर लीधा लुगड़ा में चूपड़ी तो लीधा वालू काम कंप्लीट कर लीधुं ने एमां रांधुं के आज से रांधुनी छट ने काल में गाठिया तो कर लीधा था ने मूमथा रेगो तो ते मूमथा रटाण में कर लेन तो ई वेलेरू काम निकली जाय एवा हाटू ने राइसी करिए के मेरा कपड़ा में मदद तो ई है नी आज वेलू काम करेवा जो 7-8 में ते दुकान बंद रहती भी हूं खाणता जोईए तो ई खाण वेलेरा लेवा ते अटाण में मदद करे के मेरा कपड़ा में ते हूं रोहड़ाम जाती रोहड़ाम का बार-बार नहीं करूं क्योंकि बार-बार है ने पवन आवे ने तड़को तपे घड़ीक थईने हवार में थोड़ा खरवड़ावे तमे ना तो ओरे ओसीतानो मैं के आवते हाटू अंदर सेटअप राख्यो छ ने हूं स्टार्टिंग करता थी वेलेरू थई जाय ने राइसी सीताफळ खाई दी सीताफळ खाई ले बस मदद करे ताला के मैं बधी तैयारी कर ला ते પછી ગોતવું પડે હાટુ મેં ને આ સણા લોટ સારે લીધો જાડો મુમસાર કરવાનો ને આ ઘી ને દૂધ બે મિક્સ ગરમ કરવાના હે गरम करवा मूकी दीधो 150 ग्राम जेटलू दूध है ने 200 ग्राम घी है एटलू नहीं हूँ धाबो देवा हाटू मुंथार पहला धाबो देवो पड़े ने हाटू एवा ने मिक्स करला जो आवू मिक्स થઈ ગયું दूध ने घी में जमार दे धाबो मुंथा नो धाबो देली पेणी थोड़ी कर पड़ो राव देवो जो हमाने एक उभा आवे गो तेम नाखदा आ फूल धकतो હોય ને કેરો આમ ધ્યાન રાખવું પડે चना लोट नो कलर बदले को ने ये तो बदले जाय ने जो दे दे अच्छी बात जो आई थी वही गया पड़े के समझे ती नेट मेळाव तो आपरे हाथ थी काम करता है समझित न हाले थोड़ी छोरे जाना कर रात लेवो नो ताला कर न हाले हां अने ना भूको कर ना खाई गाठियो नोरी मैंने आने हरखो करवा दीधो मिक्स कर दीधो है धाबो दे दे घड़ीक वार भात देन आगणी आने ने 20 मिनिट आईने पड़ो राव दे પછી આગળનો પ્રોસેસ ચાલુ કરી દબાવે 15-20 મિનિટ થાય ને એના ખોલા यार पासो फूको करवानो है एवे ना असल नो फूको थे दाने थेगो दानेदार वाल मुंथार होय आने ने पासो हा भांगे नाखो कोई गाठू के रही गयो तो हा फूको थई जाय ठरे ज कोई नहीं वाट साणी होय तो सारे नाखे हां साणी सार नाखाय अमार पासे हाव झीणी साणी है जाडी साणी मीडियम साइज ની साणी ने डोको करे ने बीजो काम લીધો ને સાણી પાડો હે મત માગે એટલે કે એના વગર નૂતું થાય ગાઠું વાર લાગે તે વાટું જો આવો હે ને થઈ જાય સરાઈ જાય ને પછી આવી સાણી સારે નાખાય અને જો હલબો લાગે સારો ને ખાઈ જા કામ કરતે જાય મેં ના 300 ગ્રામ ઘી પાછું ગરમ કરી લીધું ને આ લોટ હે ને ઈમ નાખ દે હેકવામાં થોડું કર નાખ ने गैस ने लो रख दे अटाणे ने आमा घी ने देखाय પછી હેકાવા આવી છે ને તાર ઘી અલગ થાતું જાય થોડું હેકાતો જાય ખબર પડતી જાય કલર બદલતો જાય હા है नहीं आम एक बार घी नाखू इसमें तो आवो है कई थोड़ू घी मूके ये पासू थोड़ू घी नाख दे रही नाख दियो थोड़ू तो है आ लोट हेकावा आव्यो ने कलर एटलो बदलागो ने અમે હે ને આમ ઉપરથી નાખી दूध થોડું दूध નાખી હલાવતું જાય ને મોરો માવો ન ખાય दूधની મલાઈ પણ ના ખાય ને दूधથી નાખે અમે હે ને જાડુ મલાઈ વાળું दूध નાખી અમારા પાસે હા એ મલાઈ હોય ઉપર આવશે ને ફ્રીજ માં
બળાઈ જાય એક રીતે થઈ જાય ને થોડું થોડું નાખીને હલાવવાનું. નાખી દો. હા નાખી દો. અને છે ને પોસો થાય થાય. લોટ હે ને હેકાઈ ગયો મેં બકરી હેઠું ગેસ થી ઉતારે તું ટીકે તારે બેહે જાય વાત હા તો ફરવા ને એ વાણી આપણી બનાવી સાહણી આમાં નાખવાની આણી બનાવી વાણા હાટું બનાવી હે ને 1 કિલો ખાંડ લઈ લીધી તારી બોલી હતી કે हमारे हाहू નો માપ है કે તારી ભણી તો 1 કિલો ખાંડ થાય અંદાજી એનો માપ હે તો લગભગ કિલો થઈ જાય ને કિલો એક લોટ હતી કિલો ખાંડલા સાહણી હાટ એમાં મૂકવાની સાહણી. યસ એમાં પાણી ખાંડ બુડે એટલું નાખવાનું હોય ને જે થોડુંક નાખ જરીક નાખ દા બસ એટલું જ નાખ મેવાડમાં કદા દેસી સાણી મેવામાં ને સમસો ફેરવા રાખી આમાં હે ને જાડા તારને સાહણી લેવાની હોય આગળ થઈ જાય ને પછી ઉદા ખાડેવાની ખાંડ ઓગરાવે ને એક તાર જાડો થાય ને એ સાહણી લેવાની હે ત્યાર થાય તાર દેખાડી ને એટલો હે ને કલર લીધો તે નાખી દા સાહણીમાં સાહણી થઈ ગઈ રેડી ને જો આવી રીતનું થાય એક તાર નાણી હે ને 2-3 મિનિટ ઠરવા દેવાની પછી એમાં નાખવાની લોટ હેકલ હે ને આપણો એમાં સાહણી ઠરવા ગઈ ને તેમાં આમ નાખે ને પછી મિક્સ કરી નાખે સાહણી નાખ્યું ને એટલે થોડોક ઢીલો થાય પાણી સેટ થવા રાખી દેવું જો એવું અસલનો કરવાના એક સમસમ મૂકી દે બે એકાથી કપડું જેમ કે 2 થી કરવાનું તો હોય બોલાનું આહિસ્તા આહિસ્તા કરવાના પીતું જાય કડક થતું. હા કડક થતું આને ને થોડીક વાર હલાવે નાખો તો કેટલું કડક થયું અને ગરમ કે કરવા ગેસી કે ચૂલા કે નહીં રાખવો પડે આઈને હલાવીએ ને ઘણી પણ હલાવીએ ને એટલે ઠીક થતું જા ટાઈટ થતું જા બધાને સેટ કરવા ફ્રીજમાં કે નહીં રાખવાનું 2-3 કલાક એમને રાખી દે લાકડી ઢેકવું પડે 2-3 કલાક ઈ નહીં 5 કલાક તક એવું બરાબર ફ્રીજમાં તો કલાક નહીં થઈ જાય ફ્રીજમાં થઈ જાય ઈ આના જેવી નહીં મજા આવે ખાવામાં ના ના કંદોયા જેવો ઓલો આવે સ્મેલ કંદોયા દુકાને બનાવે ને એ વાણી સેટ કરવા નાખે દા થાળામાં હવે ને આને આમ ઠલવા નાખવા એટલે મદદ કરે આમાં કરી દે જરો એમાં નાખી દે હા ઘી તો આમાં જોરદાર નાખી દે એ જેવી તો સાફ થઈ જાય બકરી એ તો બકડી તો આગળ પછી સાફ થઈ જાય હા હું શીખવાડે કે સેટ કરાય
હા જો આમાં હે ને ઉપરથી કઈ નાખવું ન પડે, અહીં હલાવીને સેટ થઈ મસ્ત મુમથાર है ना बने गो ने नाखे तो खसखस आम ड्राई फ्रूट जी भावे ना खाई पर ऐसे भूलेगा ते वाटाणी काम हलावे जेने मुमथार रेडी थागो ने तेवा में ढेफली पाड नाखा ऐसे बो ठरो ना 2 કલાક થઈ ના હે ને થરો હાટુ કાઢ્યો તો તેવામાં સેકા મારે ને મૂકે દા પછી ઢેફલી નીકળે જાય. હા જે બહુ ઓલો તો નથી થરો ને તમારે હે ને સાણ હે ને જરીક મેં પાણી ઉપરથી નાખ્યું ને એ વધારે થઈ ગયું તે ઉપરથી પાણી નાખીને નીચે નાખવાની જરૂર બાકી ટેસ્ટિંગ મસ્તી નું થયું પેડા જેવું હા લઠાર જ જાય તો પડ્યો રહી કાલું હવા થાય તો ઢેફલી થઈ જાય. હા ઠેકડી પડે છે તો મુમથાર થાય ગોરેડી જો હે ને એમાં તીખી પૂરી કરાવી ઘઉંના લોટનું તેમાં નાખ્યું હળદર ધાણા જીરું મીઠું ને સોડા ને ચટણી તીખ્યું કરાવી એવા હાટું ને આ હે સણા બફાઈ ગલે એને વઘારવાના હે કોરા મોરા તેલમાં તો લોટ બાંધેલા પછી તીખી પૂરી કરી નાખા વણે પછી કરી લોટ બાંધ લીધો અને એટલો લોટ બાંધ્યો એક દી પૂરતી જ કરાવી કે પછી બહુ કોઈ ખાય નહીં એવા હાટું કાલ પૂરતી કરાવી સણાને એક ભેગ્યું હાલે અને ખીરનું જવાનું કર્યું હોય તે ખીર હોય તેના ભેગ્યું હાલે ને દહીં ને કાલ શાહી ન થાય એવા હાટું બધે ભેગ્યું હાલે એક દી પૂરતી એટલે પૂરી વણ નાખા ફટાફટ આગળ થઈ જાય એટલે મને વાર નહીં લાગે એવા મેં પૂરી વણ લીધી ને તલના તેલ મૂકી દીધું તેલ તપાયું આ સાઈડ ને વણેલ પૂરી હોય ને એ તેલમાં નાખી દે તે તરાઈ જાય પૂરી શું લે તારા ગેસ તમે હવારે મુમથાર કરો છો ને તે ઉપયોગ થાકે ગઈ હા મજા આવે બહુ એવા તો આ બેઠા બેઠા સુલે બે કાણા થાય ને આગળ ઉતરે જાય તેલ ફૂલ ગરમ હોય તીખી પૂરીમાં તો વાર ન લાગે ઘરે થેપલા હોય તો વાર લાગે સાડા 5 પૂણા 6 જેવું થયું અને હું હે ને બરાબર આવી રોહડામાં મેં હે ને રાંધે લીધું બધું અહીંયા ખીર ને પૂરીયું ને મુમથાર તા વેલેરો કરી લીધો હતો ને અટાણે સણાનું શાક ને એવું બધું કર્યું ખીર કાલે હાથમને જવાનું હોય તો ખીર કરવી જાય તે ખીરી કરી ને હે ને રોહડાની સાફ સફાઈ ને થોડાક ઠામ રહ્યા જો થાય એ કરવાના હતા એ કલાક ને ઠામને સાફ સફાઈ ની બાકી હે ને